શું વાત છે મેમ. કેમેરા, ચટાઈ, અમ્બ્રેલા, પિંગ પોંગ બોલ અને મતલબ બાસ્કેટ. પિકનિકની તૈયારી ચાલી રહી છે. ચાલતી હતી તૈયારી પિકનિકની અને બહુ જ એક્સાઇટેડ હતી હું. એક્સાઇટેડ હતા તો પછી મૂડ ઓફ કેમ કરો છો? બધું જ છે અહીંયા, દેખાય છે ને, બધું જ છે. હા આ મારો ડબ્બો દેખાય છે, વાદળી ને લીલો ડબ્બો હાજી. ખાલી છે. અરે મેમ, આના માટે તમારો મૂડ ઓફ છે. અમે આવી ગયા છે ને મેમ, એટલે ફૂલ મૂડ સેટ થઈ જાય. પૂછો કેમ? કેમ? હું આ ડબ્બા ભરી દઈશ. હા, મતલબ આ પિકનિકના પકવાન તમે બનાવી આપવાનો છો મને આ ડબ્બા માટે? ડેફિનેટલી. આજનું થીમ જ જે સ્પેશિયલ છે ને, પિકનિક અને પકવાન. અને તમે પિકનિકમાં જાઓ છો તો પિકનિક વાળી ડિશિસ હોવી જોઈએ ને. ચાલો તો બનાવીએ ફટાફટ. ડેફિનેટલી. ચાલો. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. પિકનિક અને પકવાન, આ બે વસ્તુ એવી છે ને કે આઈધર તમે સાથે ખાઈ શકો છો કે કોમ્બિનેશનમાં ખાઈ શકો છો. મતલબ પિકનિકમાં પકવાન એક બવાલ કોમ્બિનેશન છે. હું જ્યારે પણ પિકનિકમાં જતો ને, નાનો હતો ને, ત્યારે મમ્મી હંમેશા કોઈ ને કોઈ બ્રેડમાં વસ્તુ તો લઈને જ અમે લોકો જતા. જેમ વડાપાવ હોય, દાબેલી હોય, સેન્ડવિચ હોય, કાંઈક ને કંઈક બ્રેડની વસ્તુ તો હોય જ. તો હવે તો મોટો થઈ ગયો, એટલે હવે કિચનનું બધું કામ મમ્મીને મારા ઉપર આપી દીધું કે હવે પિકનિકમાં તું બનાવીશ. એટલા વર્ષ એને બનાવ્યું. તો મેં વિચાર્યું યાર, મમ્મીને તો બહુ મહેનત કરી. પહેલાં વડા બનાવ્યા, પછી પાઉં લઈ આવ્યા, ચટણી, આ ને તે ને. મેં એક વસ્તુ વિચાર્યું કે યાર હવે આપણે વડાપાવને એક નવી ટ્વિસ્ટ આપે તો. રસોઈ શોમાં પહેલી વાર બનશે ડીકન્સ્ટ્રક્ટેડ વડાપાવ. સાચું કહું છું, આ જોશો ને એટલે પિકનિક પકવાન તો એક કોર ગયું. કોઈ પણ સિઝન હશે ને, તમે આ હંમેશા ખાશો એવી છે આ રેસીપી. તો આપણે શરૂ કરે. ચલો, પહેલા તેલને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે શું છે, અહીંયા એક ટમેટું છે અને કાંદા છે. તો આપણે પહેલા આને મસ્ત નાના પતલા સ્લાઇસ કરી લઈ. વાહ, મને મજા આવી ગઈ. અને ખાલી કાપીને કેવા મસ્ત પતલા છે, તમે જોઈ શકો છો. આમ સ્કિન દેખાવી જોઈએ. હવે ટમેટાને આવી રીતે જ પતલા પતલા કટ કરવાના છે. વાહ યાર સ્મિથ, મજા આવી ગઈ. પ્રોપર કટિંગ થાય ને ત્યારે વસ્તુ બનાવવાની ઓર મજા આવે. આ જો કેવા પતલા છે, આમ તમે આખું જોઈ શકો એમ. આવા જ પતલા હોવા જોઈએ. હું તમને સમજાવીશ કેમ. હવે આપણે ટમેટા કટ કરી લીધા છે. પહેલાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈ લઈ. હું જે તમને આજે આ રેસીપી શીખવાનો જ ને, આ વડાનો ખાલી મસાલા છે. પછી તો તમને બનાવતા તો આવડે જ છે કે વડું કેમ બનાવે, પણ આ મસાલો શીખી લ્યો, બહુ જ મજા આવે અને ટેસ્ટી. અને આ એવું છે ને કે આ સ્ટફિંગ તમે સમોસાની અંદર નાખો કે એમને સેન્ડવિચમાં ખાઓ, મજા જ આવશે. ચલો, તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે હિંગ લઈ લઈ. હિંગ 1 નાની ચમચી, 1 નાની ચમચી રાઈ, કરી પત્તા, આ બહુ જ મહત્વ વસ્તુ છે, કરી પત્તા, લસણ 3 નાની ચમચી, આદુ સેમ 3 નાની ચમચી, મરચી જે તીખાશ જે છે એ તમે તમારી હિસાબેથી નાખી શકો છો. એટલે મારા હિસાબેથી 1 નાની ચમચી મોર દેન ઇનફ છે. ઓકે, લસણની મસ્ત આદુ લસણની સુગંધ આવે છે. ઓકે, હવે આપણે આમાં હળદર એડ કરશું. 1 નાની ચમચી હળદર, અને આવી રીતના મસ્ત મિક્સ કરી લ્યો. હળદર કુક કરશો તો એક તો રંગે સારો આવશે અને એનો સ્વાદે મસ્ત આવશે. બરાબર. હવે આપણે 3 નાના બાફેલા બટેટા છે એ આપણે આમાં એડ કરી દઈશું. ગેસને કરી દો બંધ અને આને આપણે મેશ કરી લઈ. હું તો ખાલી મુંબઈની વાત કરું છું. તો હું એમ કોઈને કહું ને કે ભાઈ મુંબઈ જાઉં છું, મને એકચ્યુઅલી ચની રોડના વડાપાવ બહુ જ મજા આવે. આમ પ્રોપર જાન કહીને આમ તીખું છે, મજા આવે એવું છે. ઓકે, પણ પછી મારા અહીંયા મિત્ર હોય, ફેમિલી હોય, મને કહે કે ના યાર, મીઠીભાઈ કોલેજની સામે વડાપાવ બહુ મસ્ત છે. પછી કોઈ બીજી જગ્યાએ સારું હોય છે, ઓશીવાલમાં મસ્ત હોય છે. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વડાનો પણ થોડોક સ્વાદ ફેર હોય જ છે. પણ મેઇન વસ્તુ શું છે, એ સ્વાદ એટલે બદલાય છે બિકોઝ સિમ્પલ વસ્તુની લીધે જે છે આ બેસિક મસાલો. અત્યારે આપણે ખાલી હળદર, બરાબર, હિંગ, લસણ, મરચા, રાઈ અને કડી પત્તા એ જ નાખ્યું છે, અને બટેટા ઓબ્વિયસલી. ઓકે, પણ હવે જે ઉપર મસાલો આવે ને એ આખી આમ કે ને વડાપાવની ગેમ ચેન્જ કરી દે, મતલબ સ્વાદની. ઓકે, જે છે મીઠું સ્વાદ અનુસાર. પહેલી વાત તો ગરમ મસાલો, 1 નાની ચમચી ગરમ મસાલો. હવે ઘણા લોકો કહેશે કે શેફ
લાલ મરચું દોરી હોય, ટ્રાય કરો, ટ્રસ્ટ મી, મજા આવશે. મેં ખાધી છે અને હું એટલે કહું છું કે સાવ જરીક જ નાખવાની છે, એમ ખબર ના પડે એ રીતે નાખવાની છે. ઓકે, અને ધાણા જીરું અગેન, આ મેં પોતે ત્યાં જે સર હતા ને બનાવતા હતા ને, હું ઊભો જ રહી ગયો. મેં કીધું એને બનાવવા દે, પછી જ મારે હલવું છે. અને શું વડા બન્યા હતા કોઈ, ઓહો હો. એટલે ગરમા ગરમ બધું ભાવે, પણ ત્યારે સાચા મસાલા ત્યારે ખીલે જ્યારે એને આપણે ટાઈમ આપે મેચ્યોર થવા માટે. કોથમીર, ફ્રેશ કોથમીર આપણે નાખી દીધી છે આમાં. હવે આપણે આને આવી રીતે ઠંડુ થવા માટે રાખી દઈ. ઓકે, વડાપાઉં માટે પાઉં બહુ જરૂરી છે, પણ હું આને ડીકન્સ્ટ્રક્ટેડ સ્ટાઇલ બનાવું છું, એક અલગ જ રીતે બનાવું છું. સાઈડ્સ આપણે પેલા કાઢી લઈ. હવે આને આવી રીતના પ્રેસ કરવાનું છે, એટલે જો એકદમ મસ્ત પતલું થઈ જાય. જોયું મસ્ત છે ને? આવી રીતે જ જેટલા પણ સ્લાઇસ છે આપણી પાસે, આપણે આને કટ કરીને આવી રીતના પ્રેસ કરશું. હવે આપણે મેઇન વસ્તુ લઈ લઈએ, જે છે ચણાનો લોટ. ઓકે, આ આપણે અડધો વાટકો જેટલું યુઝ કરશું. આમાં મીઠું સ્વાદ અનુસાર, સાવ નાનકડી ચીમટી જેટલું હલ્દી, આને મિક્સ કરી લ્યો. થોડુંક પાણી એડ કરશું અને આવી રીતના મસ્ત વિસ્ક કરી લેશું. આ થિક બેટર તૈયાર છે. જો આટલું થિક છે આ, તમે જોઈ શકો છો. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈ, કોઈ આમાં ગઠ્ઠા પણ નથી. હવે ફરીથી આપણે ચોપિંગ બોર્ડ લઈ લઈ અને આપણી જે મેઇન પ્રોસેસ જે છે ને એ હવે શરૂઆત થશે. આ બ્રેડ લઈ લે. ચલો હવે આને 1/2 કરવાનું. ઓકે, ફરીથી પ્રેસ કરી લેવાનું. આવી રીતના પ્રેસ કરવાનું. જો કેવું મસ્ત પ્રેસ કર્યું છે. અડધી ચમચી મોર દેન ઇનફ. પછી તમારે 1 ચમચી નાખવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે આપણે ચટણી લેશું. એક લેયરમાં ચટણી આવી જશે. આને આપણે આવી રીતના પ્રેસ કરી લેશું. ફરીથી હજી એક બ્રેડનું સ્લાઇસ આવી રીતે લઈ લેશું. બાળકો છે, મોટાઓ છે, બધાને મજા આવે એવી આ રેસીપી છે. સાચું કહું ને, મને ખબર છે કે મહેમાને તો આપણે આપવાનું જ છે, પણ મને એમ લાગે છે કે 1-2 તો હું સાઈડમાં રાખેલું. એવી મસ્ત રેસીપી બનવાની છે. અહીંયા મસ્ત તીખી ચટણી છે, આ લાલ મરચાંની અને લસણની. ફરીથી અડધી ચમચી જેટલું મોર દેન ઇનફ. શું લાગે, શું ઘટે છે આમાં? આ તો પરફેક્ટ થઈ ગયું ને. હજી મેઇન વસ્તુ ઘટે છે, જે આના વગર આમ કે ને વડાપાવ અધૂરા છે. મેં કીધું ને ડીકન્સ્ટ્રક્ટેડ સ્ટાઇલ છે આ. ઓકે, એટલે હવે 2 ચટણી મિક્સ કરવાની. થોડુંક લીલી ચટણી લઈ લેવાની અને થોડુંક આ લાલ ચટણી લઈ લેવાની. આને આવી રીતે મિક્સ કરી લઈ અને આ જે કાંદા આપણે જે પતલા પતલા કાપ્યા હતા ને, એ આના માટે જ કાપ્યા હતા. અને ટમેટું પણ મસ્ત આ રીતના કટ કર્યું છે. થોડુંક સ્ટફિંગ લઈ લઈ, એટલે ચોટી જાય બેસિકલી. સાવ થોડુંક જ લેવાનું છે, વધારે નહીં. અને એને આના ઉપર એડ કરી દે. હવે ફરીથી આને ફેરવી દો. અને અમારું ફેવરેટ લેયર છે, આને પણ મસ્ત પ્રેસ કરી દો. સેમ થોડીક તીખી ચટણી, થોડીક આ આપણી ગ્રીન ચટણી ફ્રેશ મિક્સ અને ચીઝ. હવે થોડુંક જ આ મસાલો લઈ લઈ. હવે તમે જોઈ શકો. હવે આપણે આને બેટરમાં ડીપ કરશું અને પછી ફ્રાય કરશું. એમને કાચી પણ ખાઈ શકો છો, ચાટ મસાલા નાખી દો તો. પણ આપણે ડીકન્સ્ટ્રક્ટેડ સ્ટાઇલ છે આ. હવે આવી રીતે જ બધા હું રેડી કરી દેવાનો છું. તો આ તમે જોઈ શકો છો, હું મારા હાથે એટલે લઉં છું બિકોઝ આ લેયર છે ને, મારા દિલના લેયર છે. મતલબ શું ફ્લેવર છે આમાં. હવે બેટર તૈયાર છે. આપણે આને ખાલી ડીપ કરવાનું છે. અને આ રીતના ફ્રાય કરવાનું છે. વાહ યાર વાહ. કોઈ દી વડાપાવ આ રીતના વિચાર્યા હતા? નહીં ને? હવે જરૂરી નથી ખાલી વડાપાવ આ રીતના કરી શકો. દાબેલી ટ્રાય કરો. ઓહો, દાબેલીનો મસાલો આની અંદર જાય, એ મજા આવી જાય. આવી રીતે જ બધા લેયરને કોટ કરવાનું છે અને ફ્રાય કરવાનું છે. ચલો હવે આપણે આને કાઢી લઈ. મસ્ત ફ્રાય થઈ ગયું છે આ. હા હા હા, કલર એ બહુ સારો આવ્યો છે. ચલો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. જો રસોઈયો જે અહીંયા હોત ને તો એક વસ્તુ કહેત કે શેફ
તમે કાયદેસર વડાપાવનું બુર્જ ખલીફા બનાવ્યું છે. આનું અમને કઈ ના એ ના પાડે, કોઝ આ ફ્લેવરનું બુર્જ ખલીફા છે. હવે આ કઈ ને કે આપણે વડાપાવ ખાતા હોય અને આ સૂકી ચટણી ના હોય તો એ વડાપાવ મજા ના આવે. તો આ તો મસ્ત છે, પિક્ચર પરફેક્ટ છે. આ મતલબ લિટરલી બવાલ. તો આ રેસીપીની રીકેપ જોઈ છે ને? નાનકડા બ્રેક પછી આ બવાલ રેસીપીનો રીકેપ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમા 34. આજે આપણા રસોડે જે મસ્ત મજાનો વડાપાવ બનાવ્યો ને, એક વાત કહું તમને, તમે ઘર શોધવા જશો ને તો એ પણ મળી જશે. પણ ડીકન્સ્ટ્રક્ટેડ વડાપાવનું જે બિલ્ડિંગ બન્યું છે ને આપણા રસોડે, એના માટે તો તમારે રીકેપ લખવો જ પડશે. જલ્દીથી લખી લો. ડીકન્સ્ટ્રક્ટેડ વડાપાવ બનાવવાની રીત. સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાની એકદમ પતલી સ્લાઇસ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરી હિંગ, રાઈ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ અને મરચાં ઉમેરી સાંતળો. હવે તેમાં હળદર ઉમેરી મિક્સ કરો અને બાફેલા બટાકાને પેનમાં જ મેશ કરી લો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. અંતે કોથમીર ઉમેરી મસાલાને ઠંડો થવા દો. બ્રેડની સ્લાઇસની કિનારીઓ કાઢી નાખો. ત્યારબાદ તેના નાના ચોરસ ટુકડા કરો. ચણાના લોટમાં મીઠું, હળદર અને પાણી ઉમેરી મધ્યમ ઘટ્ટ બેટર તૈયાર કરો. હવે એસેમ્બલિંગ માટે બ્રેડના એક ટુકડા પર બટાકાનો મસાલો લગાવો, બીજા પર લીલી ચટણી લગાવી તેની ઉપર મૂકો. ત્યારબાદ ત્રીજા ટુકડા પર લસણની સૂકી ચટણી, ડુંગળી અને ટામેટાની સ્લાઇસ મૂકી ઉપર થોડો મસાલો મૂકો. અંતે ચોથા ટુકડા પર ફરીથી ચટણીઓ અને ચીઝ કોથમીર ઉમેરી એક સુંદર લેયરવાળું સેન્ડવિચ જેવું માળખું તૈયાર કરો. આ તૈયાર કરેલા ડીકન્સ્ટ્રક્ટેડ ટાવરને સાવચેતીથી ચણાના લોટના બેટરમાં ડીપ કરો. ગરમ તેલમાં તેને સોનેરી રંગનું થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. ગરમા ગરમ ડીકન્સ્ટ્રક્ટેડ વડાપાવને લસણની સૂકી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ડીકન્સ્ટ્રક્ટેડ વડાપાવ. આજે આપણા રસોડે છે ને સરસ મજાની એક વાનગી બનવાની છે. એક એક્ઝામ્પલ આપું તમને. તમે ઘરમાં છે ને જ્યારે રસોઈ કરતા હોય ને ત્યારે કંઈક અવનવી વાનગી બની જાય ને તો તમને ખબર બી ના હોય કે નેક્સ્ટ ડે ટ્રેન્ડ પણ થઈ જાય. આજે આપણા રસોડે એવું જ કંઈ થવાનું છે. ચલો શેફ પાસે પૂછી લઈએ. શેફ. જી મેમ. થોડી વાર પહેલા તમે કઈ જૂના ગીતો સાંભળતા હતા? આઈ મીન સાંભળતો હોય કોઈક વાર ના સાંભળતો હોય રીતના છે. હા હું સાંભળતો હતો. રિમિક્સ સાંભળતા હતા કે જૂના ગીતો સાંભળતા હતા? રીમેક્સ સાંભળતો હતો. રિમિક્સ. બરાબર. સમજી ગયા ને દર્શક મિત્રો, આજની રેસીપી જે છે ને મેંદુ વડા ફ્યુઝન. હા. એટલે તમે ત્યાંથી લઈને આયા રિમિક્સ? ના એકચ્યુઅલી એવી ના સારું તમે બોલ્યા. એકચ્યુઅલી એવું હતું ને, કાલે રક્ષાબંધન છે, રાઈટ? તો હંમેશા બેન જ હંમેશા એના ભાઈ માટે કંઈક ને કંઈક કરતા રહેતો હોય, રાઈટ? ભાઈએ બનાવવું જોઈએ ને? એક્ઝેક્ટલી. એટલે મેં વિચાર્યું કે ભાઈઓને થોડીક તકલીફ આપે, બીકોઝ હાથે બનાવેલી કોઈ પણ ચીજ તમે પ્રેમથી આપો ને હંમેશા દિલથી લાગે. તો મેં વિચાર્યું કે યાર એક એવી ડિશ જે ઓજી છે, જે મેદુવડા છે, ખબર જ છે આ ભાવાની છે, અને એક જે કહે ને કે ઇટાલિયન કમ ચાઇનીઝ કમ અને ફ્યુઝન જે તમે કીધું ને રિમિક્સ છે, જે છે સ્લાઇડર. તો આપણે બનાવવાના છે આજે મેદુવડા સ્લાઇડર. સ્લાઇડરની જે સ્ટફિંગ છે ને એ હું તમને ધીરે ધીરે કહેતો રહીશ. આ જે છે ને મેમ, આ 1 કપ અડદ દાળ છે અને સમજી લો ને 3 ચમચી મૂંગ દાળ છે. ઓકે. બરાબર. અને મેદુવડાની હિસ્ટ્રી અગર તમને ન ખબર હોય ને તો હું તમને જણાવું. આને મેં 4 કલાક સોક કરીને રાખ્યું છે. પહેલા હવે આપણે આ એડ કરી દે. હવે આમાં આપણે મરચા એડ કરશું. ઓકે. મરચા કેમ? તીખાશ છે, પણ આ તીખાશ તીખું નહીં લાગે. આ કેવું છે કે અડદ દાળ જે છે ને એની કચાશ હોય. ઓબ્વિયસલી 4 કલાક આપણે પાણીમાં રાખ્યું છે એટલે એની કચાશ થોડીક ઓછી થાય, પણ તમે બ્લેન્ડ કરશો ને તો ઓર ઈ કડવું આમ એનું ટેક્સચર, મતલબ આમ ફ્લેવર પ્રોફાઇલ આવે. એટલે આપણે આદુ પણ નાખશું. અને અગર તમે આદુનું આમ એનું કેમિસ્ટ્રી જુઓ ને તો એમાં ખટાશ છે, તીખાશ છે સેમ. તો એ ખટાશની લીધે અડદ અને મૂંગ દાળની કચાશ ઘટે. ઓકે. બરાબર. અને હવે આપણે આમાં જીરું એડ કરશું અને બંધ કરશું અને હવે આપણે આને બ્લેન્ડ કરશું. હવે થોડુંક આપણે પાણી એડ કરશું. ઓકે. રેડી? પહેલા એટલે નથી એડ કર્યું
કોસ કેવું હોય કે ઘણી વખત પાણી થોડુંક રહી ગયું હોય તો એની મેરે ઈ છોડે, પણ અત્યારે ખબર છે કે આપણે પાણી થોડુંક નાખવાની જરૂર છે. ઓકે. હવે આપણે આને ફર્સ્ટ બ્લેન્ડ આપી દીધું છે. ફર્સ્ટ બ્લેન્ડ એટલે એક આમ કે ને બેટર જે છે ને, જો આમ હા. પેલું મસ્ત આમ બ્લેન્ડ થઈ ગયું છે. હવે આમાં બે મેઇન વસ્તુ નાખવાની છે. એક છે સોલ્ટ, ઓકે, સ્વાદ અનુસાર. હિંગ ઓબ્વિયસલી હા, ડાયજેશન માટે. અને એક હિંગની જે ફ્લેવર પ્રોફાઇલ છે ને, આમ ઉમામી છે ને, એક ચટકારો આપે, રાઈટ. ઓકે. અને ધાણા. ધાણાનો સ્વાદ મને મેંદુ વડામાં કોઈ દિવસ નથી આવ્યો. ઈ ખબર ના પડે પણ ઈ હોય. ઓલું કઈ ને એમ ઈ રીતે. આજે જોવું મને અલગ લાગે છે કે ના ના, ઇનફેક્ટ તમને એમ જ લાગશે કે તમે બહાર ના ખાઓ છો એવા જ લાગશે. ઓકે. ડન. બહુ ધ્યાન રાખવાનું, કારણ એ છે કે વધારે પાણી નાખી દો તોય પ્રોબ્લેમ થઈ જશે. પણ ઇન કેસ વધારે પાણી આવી જાય ને તો સ્ટ્રેસ નહીં લેવાનું, એને સાઈડમાં મૂકી દેવાનું. બીકોઝ આ એની મેરે આમ ઘટન ઘટ થઈ જાય. બરાબર. આપણું જો એકદમ સ્મૂથ બેટર છે, આટલી કન્સિસ્ટન્સી રાખવાની આની. હા, તમે રાખી શકો છો, કાંઈ વાંધો નહીં. ઓકે. હવે આપણે આમાં ડુંગળી નાખશું. આપણે આમાં જીરું એડ કરશું. ઓકે. કરી પત્તા લઈ લેશું અને આવી રીતના તોડી દેશું એમ. કરી પત્તા તો ખાધું હશે ને આમાં? હા, કરી પત્તા ખાધા છે. અને કોથમીર. હવે આપણે આને મિક્સ કરી લઈએ. આને આપણે સેટ થવા દઈએ. ઓકે. અને સાઈડમાં મૂકી દઈએ. ઓકે. ત્યાં સુધી તમારી આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. ઓકે. ચલો. ઓહો, જુઓ કોણ આવ્યું. તમે આ બટર લઈ લ્યો. ઓહો હો હો હો. હાય રસોયા. હાય અંકિતા. હાય શેફ. હાય રસોઈજી, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ ઓલ વેલ. બોલ. ચલો, ઈ વિચારે છે એનું અપડેટ થાય ત્યાં સુધી તમે બટર નાખી દો. વાવ. બોલ ને, તું આમ સારો નથી લાગતો. ચૂપચાપ. આદુ લસણની પેસ્ટ ઈ શીખવા આવ્યા છે. બરાબર. ઓકે. હવે કાંદા નાખી દો. ચલો, આ બેલ પેપર નાખી દો. વાહ, આવી રીતના જાય ને? હા, પરફેક્ટ. ચલો, હવે ફૂલ અટેન્શન. જંગલમાં હાથી ચાલતા ચાલતા અચાનક કેમ ન પડી ગયો? જંગલમાં હાથી ચાલતા હતા, કેમ પડી ગયા હાથી? જો એક તો હાથી મેરે સાથી જોક ન હોય, હસતે હસતે કટ જાય રસ્તે, ये ના હાલે. ના ના ના, હાથી સડનલી પડી ગયો એમ કે છે. અચાનક કેવી રીતે પડી ગયો? કઈક હશે આમાં યાર. કેમ કે એને હાથી પગ બીમારી થઈ ગઈ. નથી ખબર. નથી ખબર. ધડામ દઈને. હા, ધડામ દઈને. સ્ટોર્મ. યાર ફાલતુમાં ટાઈમ વેસ્ટ કરું છું. ચલો, હવે તમે કોથમીર નાખી દીધી છે, બરાબર. એને આવી રીતના મિક્સ કરવાનું છે. એની તબિયત નથી સારી આજે. મને નથી લાગતું બરાબર છે આજે. હા. કાંઈક મજા આવે એવું હશે યાર. ધડામ દઈને. વાવ. પતી ગયું? પતી ગયું. બસ બાય બાય. જા ચા. ના ના, હવે હું પૂછીશ. બે માણસો હતા, બે લોકોને ફ્રેક્ચર હતું બે પગમાં, તો એ ચાલી નતા શકતા. ઓકે. ના એમને ગાડી લીધી, ના પ્લેન, ના હેલિકોપ્ટર, તો પણ રાજકોટથી અમદાવાદ, ના ટ્રેન, ના કઈ, કેવી રીતે પહોંચી ગયા? ચલો, હવે છે ને આપણે પનીર એડ કરશું. હવે એને વિચારવા દો. હા, એ મને ખબર વિચારશે. સિસ્ટમ હવે ખબર નહીં ક્યાં પહોંચશે. લાવ. થોડુંક ચીલી ફ્લેક્સ આમાં એડ કરી દે. ઓકે. થોડુંક જ, બહુ વધારે નહીં. શું થયું સર રસોઈયાજી, ખબર છે તમને? ના શેફ, મને તો નથી ખબર. મારા ડેટાબેઝમાં કંઈ નથી. પાસ બોલો પેલા. ઓકે, પાસ. હસતે હસતે કટ જાય રસ્તે, એટલે હસતા હસતા લોકો પહોંચી ગયા. પરફેક્ટ રિપ્લેસમેન્ટ છો તમે. મેં કીધું એમના લેવલનું થોડુંક મજા આવે. કંઈ વાંધો નહીં શેફ, હું જાઉં છું. હા, બાય બાય. બાય. બાય અંકિતા. બાય શેફ. બાય બાય, સી યુ. સી યુ. ચલો, હવે ટમેટા ત્યાં સુધી કુક કરો જ્યાં સુધી એકદમ મેશ ના થઈ જાય. ઓકે. મસ્ત શેઝવાનની ચટણી છે, હા. એ આપણે આમાં એડ કરશું. ઓકે. બસ આટલું ઇનફ છે. મીઠું જે છે સ્વાદ અનુસાર. અને તમારી મહેનત કરો ઓર હવે મેશ કરો એટલે જલ્દી Okay. કુક થાય. એટલે પનીર બી મેશ થઈ જવું જોઈએ. અરે ભલે થઈ જતું, સ્લાઇડર છે. હા, ઓકે. વેરી ગુડ. ચલો, ગેસ બંધ કરી દઉં છું. હજી કરવાનું? તમારી મરજી.
થોડોક કરી ભલે દઉં? આમ ક્રંચ રહે, બસ બસ ઇટ્સ ઓકે. ના થોડું કરવા દો. તો કરો, કાંઈ વાંધો નહીં. ડન. ચલો આ તો બધા પાસે હોય જ છે. હા. અને કંઈ કરવાનું નથી, અને બેસિકલી પાણીમાં થોડુંક ડીપ કર્યું છે. ઓકે, અને બેટર તૈયાર છે. ઓકે. સ્લાઇડરનો મતલબ ખબર શું છે? સ્લાઇડર બર્ગર ટાઈપ. બર્ગર એટલે નાના બર્ગર એમ, એકદમ નાના હોવા જોઈએ. હા. ઓકે, મેક શ્યોર એ કરવાનું છે કે સાઇડ્સ તૂટે નહીં. અત્યારે થોડા હાથ બગડશે બીકોઝ ઓબ્વિયસલી અડદ છે, ઓકે. મૂંગ છે, પણ આમ સાઇડ્સ તૂટે ને તો મજા નહીં આવે. ઓકે. બરાબર, એટલે એ જે આમાં આર્ટિસ્ટ્રી છે એ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે. વાવ. હજી થવા દઈશું આપણે એને. બીજી વસ્તુ શું છે મેમ, આપણે આમાં કાંદા એડ કર્યું છે. એનું એટલે- પાણી નીકળે. ના એનું પાણી વાની કઈ નથી. એ જે તમે એમ ઘણી વખત આપણે જોતા ને ગોળ હોય હા. તો ઓબ્વિયસલી ટેક્સચર તો ચેન્જ થઈ જાય. Right, કાંદાનું right. શેપ અલગ હોય. અત્યારે કેમ કાંદા છે તો એ નીચે આવી જાય. ઓકે, મેન ખાલી એ વસ્તુ યાદ રાખવાની છે કે આ હોલ જે સાઇડ્સમાં છે ને એ એકદમ બરાબર થવા જોઈએ. ઓકે. ઓકે, હવે આવી રીતે જ આપણે બધા પીસ ફ્રાય કરી ઓકે. લઈશું. તો મેમ તમને આ જોઈને એવું લાગતું હશે કે આટલા નાના મેદુવડા હોય, બેબી સાઈઝ. બહુ બેબી સાઇઝ છે. બેસિકલી સ્લાઇડર હોય ને, સ્લાઇડર એટલે ફિંગર ફૂડ. એટલે જેમ કે બર્ગર્સ હોય, આ બહુ ગરમ છે, બર્ગર્સ હોય યા કોઈ પણ ફિંગર ફૂડ જે મોટી હોય ને, પિઝાસ પણ હોય ને, એ પણ નાના નાના સ્લાઇડર તરીકે કરી શકો. અને મેઇન તો બેસિકલી બર્ગર્સમાં જ હોય કે એમાં નાના પેટી બધું નાનું નાનું ક્યુટ હોય. બરાબર, તો આપણે ક્યુટ મેદુવડા બનાવે તો એમાં મજા આવે. જેમ કે મામા જો આ કેવું ક્યુટ નાનકડું છે, રાઈટ. હવે આ પ્રોપર ભારેથી ક્રિસ્પી છે. કેવી રીતના ખબર પડે? હવે જો ધ્યાનથી દર્શક મિત્રો સાંભળજો. આનાથી ખબર પડી જાય, અને અંદરથી એકદમ સોફ્ટ હશે. હા. રાઈટ. કાશ આપણે ચાખી શકત, પણ પ્રોપર કે ને આપણા મહેમાન માટે બન્યું છે એટલું જ છે. હા. હવે આપણે સિમ્પલ વસ્તુ કરવાની છે. આપણે આને 1/2 કરવાનું છે. ઓકે. એટલે હવે જે કામ છે ને એ થોડું કારીગરીનું કામ છે, બીકોઝ પ્રોપર હાફ થવું બહુ જરૂરી છે. હવે આવી જ રીતે આપણે બીજા બધા મેદુવડાને કટ કરી લેશું. ઓકે. હવે બધા ચોપ કરીને રેડી છે. ઓકે. બધા મસ્ત મસાલો બનાવ્યો છે, એ ઠંડુ થઈ ગયું છે. ઓકે. એટલે આપણે એક સ્પૂન આમાં એડ કરશું. ઓકે. મેદુવડામાં કોઈ દી જોયા છે આવી રીતે? ના, એટલે જ કન્ફ્યુઝ છું કે આનો ટેસ્ટ હવે હું ચાખીશ તો કેવું હશે. ખબર કેવું હશે? કેવું? બવાલ. બવાલ. હવે આને આ રીતના મસ્ત બંધ કરી દે. કેવું લાગે છે? બર્ગર. સ્લાઇડર જોઈ લ્યો. આપણે આ દેખાડે. મને હા. આ જોઈને એમ જ લાગે છે કે આને હું ક્યારે આનું બાઈટ લઉં. દર્શક મિત્રો જોઈ લ્યો, આ લેયર છે મેદુવડાની વચ્ચોવચ. પનીર, બેલ પેપર, ઓલું કે ને ટમેટા, શેઝવાનની ચટણી, પ્રોપર એક ચટકારો છે. રાઈટ. ચલો મેમ, હવે આપણે આ પ્લેટ ઉપર ને રાખી દે. ઓકે. અને ફાઇનલ ફિનિશિંગ જે તડકો છે ને એ આપણે આપી દે. જરૂર નથી, પણ હવે મને જોઈને આ એકદમ બ્યુટીફુલ લાગે છે, તો વાય નોટ એમ. ઓકે. બસ 2 ચમચી જેટલું તેલ આપણે કઢી પત્તા લઈ લઈ, અને એ આપણે એડ કરશું. અડધી નાની ચમચી ખાલી હિંગ, એ Okay. ચટકારો દેવા માટે. બીજું કોઈ ફેન્સી વસ્તુ નથી કરતા. ઓકે. અને 1 નાની ચમચી મરચું. અરે તીખું કરો છો? તીખું થોડુંક જરૂરી છે. થોડુંક તેલ. ઓકે. અને ટમેટો. સોસ. હવે ગેસ ને કરી દો બંધ. કીધું ને બહુ સિમ્પલ છે. હવે આપણે હા સિમ્પલ વસ્તુ. થોડુંક તલ આપણે આમાં. તલ ગુજરાતી ટચ. નહીં, ગુજરાતી ક્રંચ જરૂરી છે આમાં. બાઈટમાં આમ તડક આમ હા. મોજ આવી જાય છે. તો તૈયાર છે મેદુવડા સ્લાઇડર. જેમ મેમને કીધું, નોર્થ, સાઉથ, ઈસ્ટ ઓફ ઇન્ડિયા બધા સ્ટેટ જ્યારે મળીને એક ડિશ બનાવી પડે ને તો આ છે. એકચ્યુઅલી બહુ જ ફાઇન અને યમ્મી દેખાય છે ને દેખાવમાં બી એટલું સરસ છે ને કે મજા જ પડવાની છે ખાવાની. આઈ એમ શ્યોર. આ ખાલી બાઈટ જો દર્શક મિત્રો, મતલબ હા. લાગે છે ને બવાલ. એકદમ. તો દર્શક મિત્રો, શેફે જે બવાલ રેસીપી બનાવી છે ને એનો રિકેપ તમને લખાવું છું હમણાં થોડી વારમાં, પણ એક નાનકડા બ્રેક પછી.
બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાળી હેપીનેસ કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસના ઓઇલ સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણા રસોડે જે સરસ મજાની મેંદુવડાની ફ્યુઝનવાળી વાનગી બનાવીને એના માટે છે ને તમારે થોડો પેશન્સ તો રાખવો જ પડશે. અને એ પેશન્સ રાખીને તમારે ઘરમાં બનાવવાની હોય ને તો એના માટે ફટાફટથી રીકેપ લખી લો. મેંદુવડા બનાવવાની રીત. સૌપ્રથમ અડદની દાળ અને મગની દાળને મિક્સ કરી 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. હવે પલાળેલી દાળને મિક્સરમાં લઈ તેમાં લીલા મરચાં, આદુ અને જીરું ઉમેરીને પાણી વગર સ્મૂથ પેસ્ટ બનાવી લો. તૈયાર બેટરમાં મીઠું, હિંગ અને આખા ધાણા ઉમેરી બરાબર ફેંટી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, જીરું, લીમડાના પાન અને કોથમીર ઉમેરીને 15-20 મિનિટ માટે સેટ થવા દો. સ્ટફિંગ તૈયાર કરવા માટે એક પેનમાં બટર ગરમ કરો. તેમાં આદુ લસણની પેસ્ટ અને ડુંગળી સાતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ટમેટાં ઉમેરીને નરમ થાય ત્યાં સુધી ચડાવો. હવે તેમાં કોથમીર, પનીરના ટુકડા, ચીલી ફ્લેક્સ, શેઝવાન ચટણી અને થોડું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને મિશ્રણને સહેજ મેશ કરી લો. સ્ટફિંગને ઠંડુ થવા દો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને નાના સાઈઝના મેંદુવડા બનાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલા મેંદુવડાને વચ્ચેથી 2 ભાગમાં કાપી લો. વડાના એક ભાગ પર પનીરનું સ્ટફિંગ મૂકો અને બીજા ભાગથી તેને બંધ કરી સ્લાઇડર જેવો આકાર આપો. હવે એક નાના પેનમાં તેલ ગરમ કરી તેમાં લીમડાના પાન, હિંગ, લાલ મરચું, તલ અને ટમેટો સોસ ઉમેરી ચટપટો તડકો તૈયાર કરો. આ ગરમા ગરમ તડકાને તૈયાર કરેલા સ્લાઇડર્સ પર રેડો અને ઉપરથી સફેદ તલ ભભરાવીને સર્વ કરો. તો તૈયાર છે મેંદુવડા સ્લાઇડર્સ. તો સ્વાગત કરે જીલ મેમને. વેલકમ જીલ મેમ. હેલો, કેમ છો? બસ મજામાં. હાઉ નાઇસ. તો મેમ તમે મેં સાંભળ્યું તમે રાજકોટથી છો? હા, હું પ્રોપર રાજકોટથી છું. હું પણ મેમ પ્રોપર રાજકોટથી જ છું. અરે વાહ. એટલે કહે ને કે રાજકોટમાં હા, ડાયવર્સિટી છે યસ. અને અમદાવાદમાં પણ ડાયવર્સિટી છે. હા. પણ જે હાઈએસ્ટ ડાયવર્સિટી જોવા મળે ને હા, એ છે આપણા સિંધી લોકો, ભાઈ બહેન. હા, Right? હા. તો સિંધી ડિશિસ કેટલી પોપ્યુલર છે રાજકોટમાં, અમદાવાદમાં, ઇનફેક્ટ મહારાષ્ટ્રમાં જોવા મળશે, હા. એમપીમાં, ઇન્દોરમાં જોવા મળશે. યસ. લાઈક દાલ પકવાન છે, પછી ભેજ છે. હા, તો આજની જે આપણે રેસીપી બનાવવાના તેમાં ઓકે. એ છે ભલે સિંધી ડિશ પણ થોડુંક કાઠિયાવાડી ટચ આપે તો મજા નહીં આવે. બહુ મજા આવે. બરાબર ને? હા, તો શું લાગે છે આપણે એવું કંઈક બનાવે? તો આજની રેસીપી છે સિંધી સ્ટાઇલ દાલ સેન્ડવિચ વિથ કાઠિયાવાડી ટચ. અરે વાહ, તો મેમ તમને કુકિંગ કરવું ગમે? ખૂબ જ. ઓબ્વિયસલી તમે કીધું તમારું સપનું હતું રસોઈ યસ, શોમાં આવવાની. યસ. તમે કેટલા વર્ષથી રસોઈ શો જોવો છો? હું આઈ થિંક ખૂબ જ નાની હતી વેન આઈ એમ સ્ટડિંગ 4th સ્ટાન્ડર્ડ. ત્યારથી હું રસોઈ શો છે એ જોતી આવું છું. અને ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નહોતા એટલે અમે રસોઈ શોના માધ્યમથી જ નવી નવી રેસિપીઝ છે એ હું એ ટાઈમે બી શીખી હતી અને અત્યારે બી અમે રિસન્ટલી જોઈએ જ છે. તો આપણે પહેલા રેસીપી સ્ટાર્ટ કરે. તમને Yes. એક કામ આપું છું. હા, બીટરૂટ લઈ લો, મસ્ત ખમણી કરી દો. ઓકે. કહી શકાય તો કે રાજકોટમાં કદાચ ટેસ્ટ આવતો હશે એ ખાટો મીઠો કાઠિયાવાડી ટેસ્ટ આવતો હશે અને અમદાવાદમાં થોડુંક સ્પાઇસી આવતો હશે દાળમાં. મને ઇનફેક્ટ એવું ફીલ થાય છે કે અમદાવાદમાં થોડુંક વધારે સ્વીટ ટોનાલિટી ઉપર હોય. અચ્છા, એવું છે. મને એવું લાગે છે. હું ખોટો Okay. પણ હોઈ શકું છું પણ મેં હા. જેટલું ચાખ્યું છે હા, મને એમ લાગે છે યાર કાંઈક ઘટે છે. અચ્છા. તમને ખબર છે અત્યારે આપણે શું બનાવે છે? સિંધી દાળ Sandwich બનાવે? સેન્ડવિચ. યા, નોર્મલી ગાર્નિશ હંમેશા છેલ્લા કરતા હોય ને? હા, છેલ્લે કરતા હા, હોય. છેલ્લે Dish કરતા હોય છે. રેડી થઈ Ready ગઈ થઈ પછી ગઈ, લાસ્ટ પછી. એલિમેન્ટ આવે. હા. આ ડિશમાં છે ને 3 એલિમેન્ટ છે. ઓકે. એક તો દાલ, હમ બ્રેડ, હમ બટેકા જે આપણી થર્ડ આમ કે એલિમેન્ટ છે અને હા. ફોર્થ એલિમેન્ટ જે છે લચ્છા. લચ્છા. બરાબર? કાંદાના બીટરૂટના લચ્છા. Okay, અચ્છા. બસ એટલું ઇનફ છે. ઓકે. મેં એટલે નથી કર્યું બીકોઝ બીટરૂટ થી થોડાક હાથ પિંક થઈ જાય. અરે મજાક કરું પણ એકચ્યુઅલી જલ્દી થઈ જાય. હા. બરાબર? હમ. હવે મેઇન વસ્તુ છે કે જ્યારે તમે કાંદાના લચ્છા બનાવો ને હા. તો એકદમ પતલા હોવા જોઈએ. હા. આ જો કેવા મસ્ત પતલા છે. હા. મતલબ આમ કે ને તમારી સ્કિન દેખાવી જોઈએ હા. અને આ રીતના મસ્ત મિક્સ કરવાનું છે. હા. ઓકે તમે પ્લીઝ ચલો બીટરૂટ તમે ક્રિએટ કર્યું છે, થેન્ક યુ સો મચ. તો મેમ નાનપણથી તમે કુકિંગ કરો છો? હા. વાવ. અને તમને યાદ છે તમે પેલી ડિશ કઈ બનાવી હતી? મારા દાદી સાથે મેં મળી અને સેવ ટમેટાનું શાક છે એ સૌથી પહેલાં મેં બનાવેલું હતું. કારણ કે એ સેવ ટમેટાનું શાક કહી શકાય તો બહુ સિમ્પલ રેસીપી છે તો સ્ટાર્ટિંગ મેં ત્યાંથી કરેલું હતું. વાહ.
તો મેમ કાંદા જે છે થોડાક બીટરૂટ લીધા, કલર મસ્ત ચેન્જ સારો આવી ગયો છે બીટરૂટનો, અને બીટરૂટ પણ આપણે લીધું છે. હવે આપણે લીંબુનો રસ એડ કરી છે. યસ 2 મોટી ચમચી લીંબુનો રસ. ઓકે, મીઠું જે છે એ સ્વાદ અનુસાર. તમને ખારું ભાવે? મીડિયમ. થોડુંક આમચૂર હા, ખટ્ટો મીઠો ટેસ્ટ તો એ આમચૂરથી જ આવશે, ખટાશનો. અને થોડીક ખાંડ, સાવ થોડી. હા. ઓકે, હવે આને મસ્ત આ રીતના મિક્સ કરી લેવાનું છે અને આને સાઈડમાં રાખી દેવાનું છે. ચલો મેમ, પહેલા ગેસ સ્ટાર્ટ કરી લઈ અને Okay. ત્યાં સુધી કઢાઈ ગરમ થાય જ હું આ ગાર્લિકને ચોપ કરી દઉં. શેફ, આમાં આપણે જે એ કાચા બટેકાનો જ ઉપયોગ કરી છે, રાઈટ? રાઈટ. બરાબર. અને તમે જોયું મેં ખાલી નોર્મલ કટ્સ જ કર્યા છે, હા, બહુ હા. એમાં મીડિયમ સાઇઝના છે એ medium તમે cubes જ પીસીસ છે. કરેલા છે. હા. મેં કીધું ને આમાં ઘણા બધા એલિમેન્ટ છે. મારે હા. મેક શ્યોર કરું છું કે હું સિંધી સ્ટાઇલ છે હા. એને જળવાઈ રાખું, પણ એટ ધ સેમ ટાઈમ થોડો કાઠિયાવાડી ટચ આપું. હા. હા. હવે કઢાઈ ગરમ થઈ ગયું છે, હા. એટલે આપણે ઘી કેટલું લેવાનું? 1 ટીસ્પૂન. કેટલું લેવાનું દર્શક મિત્રો ઘી? હા, શું આવ્યો વાત? દિલથી. એ દિલથી. હંમેશા દિલથી હોય. આપણે હવે દાલ એડ કરી લઈ. આ બોઇલ્ડ મસ્ત, આ ખાલી આમાં નથી મીઠું, કાંઈ નથી, ખાલી બોઇલ્ડ મૂંગ જ છે. ઓકે. હા. સમજી લો ને કે એક પ્રોપર વાટકો, આ 3 વાટકા જેટલું છે, આ 1 વાટકો આપણે યુઝ કરશું. હા. હા, જો ઓલરેડી ઘી ખૂબ જ સરસ. હા, સુગંધ આવે છે. પાણી આવી ગયું છે. હા. હવે નાની ચમચી જેટલું હળદી લઈ. હું મરી પાવડર નથી યુઝ કરતો. હા. આવી રીતના મસ્ત કૂટીને મરી નાખે ને, તેની ફ્લેવર બહુ સારી આવતી હોય છે. ફ્લેવર સારું આવે ને. મને દાલ ખીચડીમાં આવી રીતે મરી બાઈટમાં આવે ને હા. તો ઓર ઓર મજા આવે. મજા આવે. હા, Right? સાચી વાત છે. એ આપણે આવી રીતના એડ કરી દઈશું. મેં 8 મરીના દાણા લીધા છે, હા. બરાબર? આ મિક્સરને આપણે કેટલું સાતળવાનું હોય છે, શેફ? બહુ જ. હજી તો આપણે આમાં કઈ શરૂઆત જ નથી કરી. હા. મેઇન વસ્તુ એ છે કે હવે આમાં પાણી જશે. ઓકે. એકદમ આપણે નાના છોકરાને ખબર છે જ્યારે બોર્ન થતા હોય, હા. 8 મહિનાનો હોય, તો કેવી રીતે હા. દાલ ખવડાવે, એકદમ આમ પીસીને એકદમ. પીસીને હા. એવું જોવું જોઈએ. એટલે જ હું એને ક્યાંનો મેશ કરું છું. હા. મેઇન મારા સ્વાદ જે છે ને એ ખુલી જાય. હા. કેવું લાગે છે મેમ? કલર મજા આવી જોઈને? ખૂબ જ સરસ. અચ્છા, હવે આમાં પાછું આપણે પાણી એડ કરી છે. ડેફિનેટલી, બીકોઝ કેવું છે કે પાણી પહેલા એક સાથે નાખી દેશો, તમે કીધું ને. હા, તો એ આનામાંથી ધીરજ, કુકિંગ ધીરજ છે, એટલે Yes. ધીરે ધીરે નાખો, ખબર પડે. હા. મીઠું આપણે એડ નથી કર્યું, એટલે મીઠું હા. સ્વાદ અનુસાર. ઓકે, ઓકે. હવે આમાં હું એ સ્પાઇસ એડ કરવાનો છું હમ. કે જેનાથી હું જેવું આ ઠંડુ થઈ જશે ને હા. એટલે હું કાઢી લઈશ. અત્યારે ગરમ થાય છે. હમ. ઓકે, અને આને નથી મારે એને મસ્ત આમ કુક કરવું છે, સટલ આમ સ્વાદ જોઈએ છે. મેં જે કીધું ને, પ્રોપર એક અલગ સ્ટાઇલનો ટેસ્ટ આવવો જોઈએ. હા. જે છે આ મારી ફેવરેટ વસ્તુ છે. આ શું કહેવાય મામાને? દાગર ફૂડ. ઓકે. ઓકે, હા. અને ખાલી આવી રીતના કરી પત્તા નાખી દે. હા. ઓકે, અને ફ્રેશ કોથમીર, કોથમરી. બસ, બીજું કાંઈ નહીં. અને આવી રીતના કુક થવા દે. અને બીજા ગેસમાં લઈ લો. હમ. અને હવે આપણે આને ગરમ કરે. ઘી દિલથી મેમ. હા. હવે આમાં આપણે તડકો એડ કરવાનો છે, શેફ? બિલકુલ નહીં મેમ. હવે આપણે Okay. પોટેટોસ કુક, આઈ મીન જે મેં કટ કર્યા હતા ને, એને આપણે કુક કુક કરશું. કરશું. ઓકે. ઘી ગરમ છે. હમ. પહેલા જીરું એડ કરી જીરું લે. એડ કરી છે. હા. અને આપણે આખી રેસીપી છે એ ઘીમાં જ બનાવી છે, રાઈટ, શેફ? જરૂરી નથી ઘીમાં હા. બનાવું, મતલબ તમે તેલ પણ યુઝ કરી શકો, પણ હા. મને ઘી. દાલ છે, બટેટા છે, ઘીની સુગંધ જ કે હા, મહેક જ અલગ અલગ આવે. હોય છે. બરાબર. હવે આપણે બટેટા એડ કરી લઈ. જો પોટેટોસ મસ્ત આમ cook હા. થઈ રહ્યું છે, ક્રિસ્પી થશે. હવે આપણે સ્લાઇટ હે ને અડધી નાની ચમચી જેટલું હળદર લેશું, હા. એટલે એક સારો કલર આવી જાય, હમ. આમ મજા આવી જાય. કેવી રીતે કુક કરવાના? એટલે પૂરેપૂરા 100% કુક કરવાના હોય છે? પ્રોપરલી આપણે આને કુક કરશું. હવે એક ચમચી લાલ મરચું. હમ. તો જ્યારે કુક કરો હા. ત્યારે મસ્ત આમ મસાલાની પણ સુગંધ આવે. હા. કલર બી સરસ છે, એ આવી ગયો છે. હવે જીરું ભરી જાય તો પણ મને કઈ પ્રોબ્લેમ નથી, બીકોઝ હું તો ખાલી બટેટા જ લેવાનો છું. હા. હજી આપણે આને 5 મિનિટ કુક કરશું, હા. બરાબર. હમ. 5 મિનિટ કુક થઈ જાય ને પછી આપણે વધારે મસાલા એડ કરશું. ચલો, હવે આ ડન થઈ ગયું છે, એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયું છે. ગેસને કરી દે બંધ. હા. આપણે સોલ્ટ આમાં એડ કર્યું છે. હમ. કર્યું છે. આઈ થિંક નથી કર્યું, સર. ઓકે, પહેલા ધાણા જીરું લઈ લે. હા. ફ્રેશ કોથમીર આમાં એડ કરી લે. અને મીઠું જે છે હા. એ સ્વાદ અનુસાર.
શેફ એ મીઠું છે એ લાસ્ટમાં એડ કરવાનો કોઈ રીઝન? રીઝન બહુ સિમ્પલ છે. હું હા. હંમેશા મીઠું છેલ્લે એટલે નાખું. હા પહેલા નાખવાથી કોઈ પ્રોબ્લેમ બિલકુલ નથી. હા ઘણા લોકો કહેતા હોય કે તમે વેજીટેબલ લાઈક કાંદાને જ્યારે તમે શેકો ત્યારે મીઠા મીઠું. નાખવાથી એને હા. બ્રેક કરે, પ્રોસેસ વધારે. હા હું આ બધું ઓછું માનું. મને બધા પોતપોતાના મસાલા જે હોય ને, મને પેલા એનો સ્વાદ બારે લઈ આવું છે. હર સામગ્રીમાં સોડિયમ હોય, સોલ્ટ હોય જ. હા હા તો પેલા આપણે ઈ સોલ્ટ થી રમી લઈ, હા પછી જો પછી ઉપરથી આપણે એડ કરી. જરૂર છે નથી. Okay. બરાબર. હવે હા. આ રેડી છે. હા આને આપણે એક બોલમાં કાઢી લઈ. હમ શું લાગે છે મેમ, કેવું લાગશે, કેવું બનશે આ સેન્ડવિચ? હું નવો ટેસ્ટ ટ્રાય કરવા માટે ખૂબ એક્સાઇટેડ છું. એટલે તમે સેન્ડવિચ એટલે એમ નહીં વિચારતા કે સેન્ડવિચ જેવું સેન્ડવિચ હશે. તો કઈ રીતે શેફ ઓપન ટોસ્ટ તમે? ઓપન ટોસ્ટ રાઈટ. છે. ઓકે, ઓપન ટોસ્ટમાં જ આપણે આટલા બધા ફ્લેવર્સ છે એક સાથે આપી દઈએ છીએ. એક્ઝેક્ટલી. અને એવું નથી કે આ આપણને મતલબ કે ને આપણે આ ફ્યુઝન લેવા જ, પહેલેથી જ ઓપન ટોસ્ટ હોય છે આ. ઓકે ચલો હવે મેમ આપણે શું કરશું કે આમાં ખરાશ છે, તીખાશ છે, સ્લાઇટ, બરાબર, અડધી ચમચી લીંબુનું રસ, હા આને મિક્સ કરી લઈ હમ અને આને સાઈડમાં મૂકી દઈ. બરાબર. હા હવે આ ગેસને સ્ટાર્ટ કરી દઈ અને ઓબ્વિયસલી દાળ જે છે એ ઘાટી થઈ ગઈ છે, એટલે હા. આપણે થોડુંક પાણી એડ કરે. બેઝિકલી સર આપણે આનું મિક્સર છે થીક જોઈએ છે કે થોડુંક લિક્વિડી ફોર્મમાં? લિક્વિડ જ ફોર્મમાં જોઈએ છે આપણને. ઓકે આ કેવું થિક છે, હા આટલું થિક નથી જોતું, લિક્વિડ થોડુંક ફોર્મમાં liquidy ફોર્મમાં થોડુંક જોઈએ છે. હોવું જોઈએ. હા ઓકે, ફરીથી આપણે ઘી લઈ લઈ, હા કરી પત્તા, લાલ મરચા, મસ્ત આમ તીખું ફ્લેવર એનો આવે. સ્પાઇસીનેસ આપણે આપી છે. Exactly. યસ લસણ જે ચોપ કર્યા છે ઈ, હા આદુ હજી તીખાસ માટે મરચે ભાવે ને, તીખું તો ભાવે ને, તીખું ભાવે તો સર. વાંધો નહીં. આ તીખાસ જ્યારે બાઇટમાં આવે ત્યારે એનો ટેસ્ટ અરે. બહુ સરસ આવતો હોય છે. બહુ એટલે બહુ મસ્ત હા. આવે. થોડુંક જીરું હમ અને હિંગ. ખૂબ જ સરસ સુગંધ છે એ આવે છે. તમે ઈ પૂછ્યું નહીં મેં કેમ છેલ્લે જીરું નાખ્યું, હિંગ નાખ્યું. સ્ટાર્ટિંગમાં નાખ્યું તો બળી ગયું જ ને. આટલી હા, વાર સુધી જો હા. ગાર્લિક મસ્ત cook થઈ ગયા છે. હા હવે ગેસને કરી દે બંધ. હા હવે આ પેન ગરમ છે. હમ મને આ કલર પ્લેન નહીં મજા આવે. ઓકે એટલે હવે લાલ મરચું હા. એક ચમચી હા અને ધાણા જીરું અને એક અડધી નાની ચમચી ગરમ મસાલો. બધું બસ. સ્પાઇસીસ બધા આપણે એડ કરી દીધા છે આમાં. બરાબર. હા દાળ એ મસ્ત થઈ ગઈ છે, હમ એટલે હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. આહા, મસ્ત દાળ થઈ ગઈ છે. દાળને છે આપણે આ રીતે જ ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં છે એ એડ Definitely. કરે છે. ઓકે જો પ્લેટિંગ તમે તમારી રીતે કરી શકો છો, પણ હા. આ રીતે મજા આવે. હા બ્રેડ ઉપર બધું તો દાળ આવશે નહીં. હા અને ઉપરથી બી પોર કરી દે છે ઉપર તો મેઇન છે મેમ. હા હવે આ તડકા જે છે ને, આ કાઠિયાવાડી સ્ટાઇલ છે. આને કોઈ બીટ ના કરી શકે. ના કરી શકે. હવે આપણે આ મસ્ત પટેટો જે યાદ છે મિક્સચર બનાવ્યું છે, હા એ હવે આપણે આમાં એડ કરીશું. એડ કરી દઈ છે. શું લાગે છે મેમ, કેવો હશે આનો સ્વાદ? ખૂબ જ સરસ. ઓકે હવે આ ગ્રીન ચટણી ફ્રેશ છે, હમ મીઠી ચટણી પણ મજા આવે. હા એટલે આપણે તીખા શક્તિ છે તો મીઠાશ છે હા થોડીક એડ કરી દે. આહાહા. હવે આ જે લચ્છા આપણે બનાવ્યા હતા હમ એ ઉપરથી એડ કરી દે હા અને આ તડકો ફાઇનલ ઉપરથી આપણે એડ કરી ઉપરથી છે. એડ કરો. તો તૈયાર છે મેમ સિંધી સ્ટાઇલ દાલ સેન્ડવિચ વિથ કાઠિયાવાડી ટચ. હા. મજા આવી મેમ? ખૂબ જ. તો Yeah. મેમ તમે પ્લીઝ બેસો. રસોયાજી છે એના બહુ બધા સારા જોક્સ છે, અંકિતા મેમ છે, એ હા. તમને કંપની આપશે હા અને હું બધી રેસિપીઝ તમને ત્યાં સર્વ કરીશ. તમને ખબર ને તમારે શું કરવાનું છે? અગર તમને આ રેસિપીનો રીકેપ જોવું છે, આઈ મીન બહુ રેસિપીનો રીકેપ જોવું છે, તો પહેલા આપણે લઈ લઈએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આ રેસિપીનો રીકેપ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આ રસોડે આપણે જે સેન્ડવિચ બનાવીને આજે, હવે નોર્મલ સેન્ડવિચ તો તમે બધી જગ્યાએ ખાધી હશે, પણ સિંધી સ્પેશિયલ દાલ સેન્ડવિચ જે આપણે બનાવી આજે, એનો રીકેપ ફટાફટથી જોઈ લો, કેમ કે બધી જગ્યાએ આની રેસિપી નહીં મળે. જલ્દીથી લખી લો.
સિંધી સ્ટાઇલ દાળ સેન્ડવિચ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં પાતળી સમારેલી ડુંગળી અને ખમણેલું બીટ લો. તેમાં લીંબુનો રસ, મીઠું, આમચૂર પાવડર અને થોડી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો અને તેને એક બાજુ રાખો. હવે દાળ તૈયાર કરવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં બાફેલી અને મેશ કરેલી મગની દાળ ઉમેરો. દાળમાં હળદર અને તાજા વાટેલા મરી ઉમેરો. હવે પાણી ઉમેરતા જઈને તેને મધ્યમ લિક્વિડ કન્સિસ્ટન્સીમાં લાવો અને ઉકળવા દો. દાળમાં સ્વાદ મુજબ મીઠું, દગડફૂલ, લીમડાના પાન અને કોથમીર ઉમેરો. હવે ક્રિસ્પી બટાકા બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, હિંગ અને બટાકાના ટુકડા ઉમેરો. બટાકાને મધ્યમ આંચ પર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળો. બટાકા સોનેરી થાય એટલે તેમાં હળદર અને લાલ મરચું ઉમેરો. બટાકા પૂરેપૂરા ચડી જાય એટલે ગેસ બંધ કરી તેમાં ધાણા જીરું, ઝીણી સમારેલી કોથમીર, મીઠું અને થોડો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે ફાઇનલ વઘાર તૈયાર કરવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં મીઠો લીમડો, આખા લાલ મરચાં, ઝીણું સમારેલું લસણ, આદુ અને લીલા મરચાં સાતળો. લસણ ગુલાબી થાય એટલે જીરું અને હિંગ ઉમેરી ગેસ બંધ કરો. ગેસ બંધ કર્યા પછી વઘારમાં લાલ મરચું, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. પ્લેટિંગ કરવા માટે એક પ્લેટમાં પહેલાં તૈયાર કરેલી દાળ પાથરો. તેના પર બ્રેડની સ્લાઇસ મૂકો અને ફરી ઉપરથી ગરમાગરમ દાળ રેડો. હવે તેની ઉપર તૈયાર કરેલો મસાલેદાર વઘાર, ક્રિસ્પી બટાકા, લીલી ચટણી, ગળી ચટણી અને બીટ ડુંગળીના ચટપટા લચ્છા ઉમેરો. છેલ્લે તેની ઉપર તૈયાર કરેલો મસાલેદાર વઘાર રેડીને સર્વ કરો. તો તૈયાર છે સિંધી સ્ટાઇલ દાળ સેન્ડવિચ. ઝીલબેન, આજે તમારું અને તમારા ફેમિલીનું ઇન્વોલ્વમેન્ટ અને એક્સાઇટમેન્ટ જોઈને હું પોતે એક્સાઇટેડ થઈ ગઈ છું આજે. યસ. આજે તમે તમારા ફેમિલી સાથે આવ્યા છો, થોડું ઇન્ટ્રોડક્શન કરાવી દો. હા, આ મારા હસબન્ડ છે, આ મારા સિસ્ટર ઇન લો છે, ઓકે. મધર ઇન લો છે અને ફાધર ઇન લો છે. વાવ, મતલબ ઇન્વોલ્વમેન્ટ બહુ જ મસ્ત છે. હા, આજે સુપર એક્સાઇટેડ છે એવું દેખાય જ છે મને ચહેરા પરથી. 100%. યસ. તમે ઓલરેડી ઇન્ફ્લુએન્સર છો, રાઈટ? ફૂડ હા. ઇન્ફ્લુએન્સર. હા, તો તમે ઘણી બધી વાનગીઓ બનાવતા હશો. ઘણી બધી વાનગી દરરોજ આઈ થિંક અલ્ટરનેટ દિવસે હું નવી નવી રેસિપીઝ છે એ બનાવીને ટ્રાય કરતી હોય છું અને અપલોડ બી wow. કરતી હોય છું. વાવ, એટલે તમે શૂટિંગ અને તમારું એડિટિંગ ને બધું કોણ કરે? એ બધું હું પોતે જાતે જ કરું છું. વાવ, હા. શું વાત છે. યસ. અને તમારા હસબન્ડ, તમારા સિસ્ટર ઇન લો હેલ્પ કરે? હા, મને બધા જ ઓલમોસ્ટ હેલ્પ કરે અને શૂટિંગમાં ઘણી વખત એવું હોય તો મારા હસબન્ડ છે એ મને શૂટ બી કરી આપે છે. વાવ, શું વાત છે. હા. તો આપણે બધા અહીંયા ભેગા થઈ જ ગયા છે ધ રસોઈ શો ના પ્લેટફોર્મ પર. તો એક સરસ મજાની ગેમ રમી લઈએ. ચોક્કસ, 100%. તમે નાનપણમાં રમ્યા હશો ગેમ? હા. હવે અત્યારે રમી લઈએ આ ઉંમરમાં. અંકલ, તમે રેડી છો ને? રેડી એકદમ એકદમ એક્સાઇટેડ? એક્સાઇટેડ. ચાલો તો આપણે શરૂ કરીએ ગેમ. એકવાર તમને ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે આપણે ગેમમાં શું કરવાના છે. એકદમ ઇઝી ગેમ છે. બલૂન ફૂલાવવાના છે અને એ બલૂનમાં તમારે હાર્ટ ડ્રો કરવાના છે. જે વધારે હાર્ટ ડ્રો કરશે એ વિનર. અને ટ્વિસ્ટ તો હંમેશા હોય છે. 20 સેકન્ડ. ઓકે, 20 સેકન્ડ. સ્ટાર્ટ કરીએ. અહીંયા બલૂન્સ બી પડ્યા છે અને સ્કેચ પેન્સ બી પડી છે, બરાબર? 5 સ્કેચ પેન અને બલૂન્સ તમારા માટે. ચલો સ્ટાર્ટ કરીએ. 3, 2, 1 and go. Come on. Whoa. Amazing. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ફૂટી ગયો. વધારે ફૂલાયું. તો જીતો તો ટ્વિંકલ. વેરી ગુડ, થેન્ક યુ. તો ચલો વાનગીઓ તરફ આગળ વધીએ. યસ. એક્સાઇટેડ? યસ, વેરી મચ. ચલો. સાચું પોક રેવા દો, ડાયરેક્ટ હાથથી લ્યો, મજા આવશે. તો હાથ હારે જ આમ સાચો સ્વાદ એનો જ છે. તો જોયું દર્શક મિત્રો, ઝીલબેન અને એમનો પરિવાર આ રસોડે આવીને ખૂબ જ એન્જોય કરી રહ્યું છે. જો તમારે પણ સેમ એન્જોયમેન્ટ જોઈએ વાનગીઓની સાથે તો શું કરવાનું છે તમને ખબર જ છે. બસ તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને તો ખબર જ છે કે ધ રસોઈ શોના એપિસોડ જીઓ હોટસ્ટાર પર અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો જીઓ હોટસ્ટાર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.